હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હોય ને? ગઈકાલે આપણે કોઈ કારણોસર પ્રકરણ 3 નો ભાગ 4 નો વિડિયો નહોતો મૂક્યો, પરંતુ અત્યાર સુધી આપણો જે પાઠ પ્રકરણ 3 ચાલ્યો છે એ પ્રકરણ 3 ના જે પ્રશ્નો ચાલેલો પાઠ છે એટલામાંથી જે પ્રશ્નો નીકળે છે એ પ્રશ્નોનું આપણે હોમવર્ક પાઠ્ય બુકમાં કરવાનું છે. એના માટેનું હોમવર્ક મેં તમને મોકલ્યું. મને એવી આશા છે કે તમે બધાએ ખૂબ જ સરસ રીતે હોમવર્ક કરી લીધું હશે. એટલે કે હોમવર્ક આપણે કોઈ રફ બુકમાં નહીં પરંતુ પાઠ્ય બુકમાં જ લખવાનું હતું. સાથે મેં તમને એ નોંધ પણ મોકલેલી હતી કે ભૂગોળના જે પ્રકરણ છે એના માટે આપણે નકશા પોથી ઉતારીએ છીએ. એટલે આપણે ભૂગોળનું જે કંઈ લેખન કાર્ય છે ને તે નકશા પોથીમાં કરીએ છીએ. પાઠ્ય બુકની અંદર ભૂગોળનું લેખન કાર્ય નથી કરતા, પણ સ્વાધ્યાયના ભૂગોળની અંદર સ્વાધ્યાયના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્ન આપણે વાંચી લઈએ છીએ. એટલે એનું માત્ર વાંચન કરીએ છીએ અને લેખન કાર્ય છે ને તે નકશા પોથીમાં કરીએ છીએ. એટલે ભૂગોળના બે પ્રકરણ નેહા દીદીએ તમને સમજાવ્યા, પ્રકરણ 13 અને પ્રકરણ 14. એ બંને પ્રકરણના પ્રશ્નો નકશા પોથીની અંદર તમારે લખવાના છે. પ્રશ્નોના આન્સર તમને ટેક્સ્ટ બુકમાંથી મળી જશે. કેમ કે નકશા પોથીમાં બહુ મોટા ક્વેશ્ચન નથી, નાના 1-2 વાક્યના ખાલી જગ્યા અને વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો છે જેના આન્સર છે તે તમને ટેક્સ્ટ બુકમાંથી વાંચન કરશો એટલે મળી જશે. અને સાથે એમાં નકશા આપેલા છે. એ નકશાને તમારે નકશા પોથીની અંદર પૂરી લેવાના છે. બહુ સરસ રીતે તમને નેહા દીદીએ નકશાની અંદર નકશો બોર્ડની અંદર દોરીને પણ તમને બતાવેલું છે, એટલે લગભગ તમને એ ફાવી જશે. આમ છતાં જે કાંઈ નહીં સમજાતું હોય એ શાળા ખુલ્લે હું તમને સમજાવી દઈશ. હવે આજે આપણે વાત કરીએ છીએ પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આગળ આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે ઈસવીસન 1919 પછીના વિશ્વની આપણે વાત કરી છે. 1919 પહેલાનું વિશ્વ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધની અસર. પ્રકરણ 2 ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘ સ્થપાયું તે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો અહીંયા સુધી તમે ભણ્યા છો. અત્યારે આપણે પ્રકરણ 3 ભણીએ છીએ. નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે 1919 પછીના વિશ્વની વાત કરીએ છીએ. એટલે એ તબક્કો એવો હતો કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાની ઘટના. છેલ્લા 3 લેક્ચરની અંદર આપણે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા જે વૈશ્વિક ઘટનાઓ ઘટી, જેમ કે ઇટાલીનો ફાંસીવાદ, જર્મનીનો નાઝીવાદ, જાપાનનો લશ્કરવાદ, વૈશ્વિક મહામંદી, વોલ સ્ટ્રીટ સંકટ, આ 4 વૈશ્વિક ઘટનાઓ છે તે 1919 પછી ઘટી છે. 1939 પહેલા એ 4 ઘટનાઓ કોઈને કોઈ રીતે 1939 માં જે બીજું વિશ્વયુદ્ધ થયું તેના માટે કારણભૂત હતું. એ ચારેય ઘટનાઓ ઇટાલીનો ફાંસીવાદ, જર્મનીનો નાઝીવાદ, જાપાનનો લશ્કરવાદ અને વોલ સ્ટ્રીટ સંકટ એટલે વૈશ્વિક મહામંદી. આ ચારેય વૈશ્વિક ઘટનાઓ 1939 માં બીજું વિશ્વયુદ્ધ થયું તેનું વાતાવરણ ઘડવા માટે ખૂબ જ કારણગત રહી છે. પછીની આપણે વાત કરી બીજા લેક્ચરની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર કારણો શું હતા. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તેના માટેના જવાબદાર કારણોની આપણે વાત કરી, જેમાંના 4 કારણો આગળ આપણે ભણ્યા. એમાંનું એક કારણ ભણ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ, બીજું કારણ જૂથબંધી,
બે દેશ વચ્ચેનો કોઈ પણ વિવાદિત મુદ્દો હોય તો મધ્યસ્થમાં સંયુક્ત રાષ્ટ્ર રાખીને પતાવી દેવો, યુદ્ધને પ્રોત્સાહન આપતા એક પણ પરિબળને પ્રોત્સાહિત ન કરવું. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયમો હતા, પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયમો સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાયમી દેશ એટલે કે બ્રિટન, ફ્રાન્સ કે ફ્રેન્ચ જેવા દેશોએ આ નિયમોને ધ્યાનમાં ન લીધા. પરિણામ સ્વરૂપે વૈશ્વિક કક્ષાએ જૂથબંધીઓ, શસ્ત્ર ઉત્પાદન, લશ્કરમાં ભરતી કરવી આવી અનેક યુદ્ધને પ્રોત્સાહિત કરતી પરિસ્થિતિઓનું સર્જન થયું. અને એ પરિસ્થિતિઓએ બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. અહીં સુધી આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા છે. હજુ આજે આપણે બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર બીજા 3 કારણોની વાત કરવાના છે. જેમાંનું એક છે વર્સાયની સંધિ, બીજું છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યભરી મહત્વાકાંક્ષા અને ત્રીજું છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, જે તેનું બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ હતું. આ 3 કારણોની આજે આપણે વાત કરીએ, જેમાં સૌથી પહેલી વાત કરીએ વર્સાયની સંધિ. આ પહેલા પણ મેં તમને કહેલું છે કે પહેલા વિશ્વયુદ્ધના બી ફ્રેન્કફર્ટ સંધિમાં રોપાઈ ગયા હતા. ફ્રેન્કફર્ટ સંધિ શેડાનની લડાઈ પછી થયેલી સંધિ છે. 1875 ના શરૂઆતમાં સમજાયું છે કે પહેલું વિશ્વયુદ્ધ થયું એ પહેલા ફ્રાન્સ અને જર્મની સાથે જે લડાઈ થઈ તે સેડાનની લડાઈ હતી. એ લડાઈના અંતે ફ્રેન્કફર્ટ સંધિ થઈ કે જેમાં જર્મનીએ ફ્રાન્સ પાસેથી યુદ્ધ દંડ વસૂલ્યો. અને એ ફ્રેન્કફર્ટ સંધિમાં પહેલા વિશ્વયુદ્ધના બી રોપાઈ ગયા, જે 1914માં વિશ્વયુદ્ધ તરીકે ફલીભૂત થયા. એવી જ રીતે કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધના બી વર્સાયની સંધિમાં રોપાઈ ગયા હતા 1919માં થયું. પહેલું વિશ્વયુદ્ધ 1918માં પૂર્ણ થયું અને શાંતિ સ્થાપવા માટેની એક પ્રક્રિયા પેરિસના વર્સાયના મિરર પેલેસમાં થઈ. પેરિસ ખાતે આવેલા વર્સાયસ મિરર મહેલની અંદર દુનિયામાં ફરી વખત વિશ્વયુદ્ધ ન થાય તે માટે શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જે શાંતિ પ્રક્રિયા વર્સાયની સંધિ તરીકે ઓળખાય. પહેલા વિશ્વયુદ્ધ માટે જવાબદાર જર્મનીને ગણવામાં આવ્યું. વર્સાયની સંધિમાં હારેલું રાષ્ટ્ર છે તે યુદ્ધ દંડ ભરશે એવું નક્કી કરવામાં. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર જર્મની છે એવું સાબિત વર્સાયની સંધિમાં થયું. બીજી બાજુ 1918માં જો 1917માં રશિયા વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું કેમ કે ત્યાં બોલ્શેવિક ક્રાંતિ થઈ, તો બીજી બાજુ જર્મની હારવાનું છે એવો ભય કેસરે વિલિયમને લાગ્યો. જર્મનીનો સમ્રાટ હતો તે સમયે. પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરું છું. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર રશિયા યુદ્ધમાંથી ખસી જાય છે, તો બીજી બાજુ 1918માં જર્મનીનો સમ્રાટ કેસરે વિલિયમને એવું લાગે છે કે જર્મની હારવાનું છે, એટલે તે યુદ્ધમાંથી નાસી છૂટે છે અને એની સાથે જ જર્મની પરાજય બની. એટલે જર્મની હારેલું રાષ્ટ્ર સાબિત થયું. વર્સાયની સંધિમાં એ સમયના નિયમ અનુસાર જે રાષ્ટ્ર હારે તેની પાસેથી યુદ્ધ દંડ વસૂલવા. અહીં એક બાજુ ધરી રાષ્ટ્રમાં જવાબદાર જર્મની હતું, તો બીજી બાજુ મિત્ર રાષ્ટ્રો હતા અને એ મિત્ર રાષ્ટ્રોએ જર્મની પાસેથી યુદ્ધ દંડ વસૂલ્યો. લગભગ 6.5 અબજ જર્મની પાસેથી 6.5 અબજ પાઉન્ડ રોકડા લે છે મિત્ર દેશો. મિત્ર દેશોમાં આગળ પડતા કોણ હતા? તો કે બ્રિટન અને ફ્રાન્સ. જર્મની પાસેથી 6.5 અબજ પાઉન્ડ રોકડા લીધા. એ ઉપરાંત રૂહર જેવો ફળદ્રુપ પ્રાંત ફ્રાન્સ જર્મની પાસેથી પડાવી લીધો છે. જર્મનીનો રૂહર પ્રાંત અતિશય ફળદ્રુપ પ્રાંત હતો જે ફ્રાન્સે લઈ લીધો.
ફ્રેન્કફર્ટ સંધિમાં જર્મનીએ ફ્રાન્સ પાસેથી જે આલ્સેસ અને લોરેન્સ પ્રાંત લીધા હતા તે ફ્રાન્સ પાછા લઈ લે છે. એટલું જ નહીં, જર્મનીને રહાઇનલેન્ડ પ્રદેશ ખુલ્લો મૂકવા માટેની ભલામણ કરવામાં આવે છે. જર્મનીની રહાઇન નદીનો જળમાર્ગ ખુલ્લો મૂકવાની વાત વર્સેલ્સની સંધિમાં થઈ. જર્મનીને કેટલો આર્થિક લોસ થયો જુઓ. એક તો 6.5 અબજ પાઉન્ડ જર્મની પાસેથી વસૂલવામાં આવે છે. બીજું, જર્મનીનો રૂહર અને ફોર્ટ્રુપ રૂહર પ્રાંત જર્મની પાસેથી પડાવી લેવામાં આવે છે. જર્મનીની રહાઇન નદીનો જળમાર્ગ ખુલ્લો મૂકવામાં આવે છે. રહાઇનલેન્ડ પર જે પ્રદેશ છે તેની નાકાબંધી તોડી નાખવામાં આવે છે. સાથે સાથે જર્મનીના ખનિજ ઉત્પાદિત કરતા પ્રદેશોને વર્ષો સુધી મિત્ર દેશોએ પડાવી. વર્ષો સુધી જર્મનીએ ખનિજ તેલ અને ખનિજ કોલસો મિત્ર દેશોને આપ્યો. વર્સેલ્સની સંધિમાં આવી સંધિ થઈ અને એ સંધિ ઉપર જર્મનીનો સમ્રાટ તો ત્યારે હતો ને, એટલે એ સંધિ ઉપર મિત્ર દેશોએ જર્મની પાસે બંદૂકની અણીએ સહી કરાવી અને જર્મનીની સાથે થયેલો આવો અન્યાય, વર્સેલ્સની સંધિમાં જર્મની સાથે જે અન્યાય થયો એ અન્યાયની અંદર જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા. સમય જતાં યાદ કરો, એડોલ્ફ હિટલરે જર્મનીમાં નાઝી પક્ષની સ્થાપના કરી. આશરે 1924ના અરસામાં જર્મનીમાં નાઝી પક્ષ સ્થપાયો અને એડોલ્ફ હિટલર જર્મનીનો સમ્રાટ બન્યો. હવે વર્સેલ્સની સંધિમાં જર્મની સાથે જે ડીલ થઈ હતી એ ડીલ એટલે કે વર્સેલ્સની સંધિને હિટલરે કાગળનું ચિત્રું કહીને ફંગાવી દીધું. એટલે હિટલરે વર્સેલ્સની સંધિનો સ્વીકાર ન કર્યો. જેવો હિટલરે વર્સેલ્સની સંધિનો વિરોધ કર્યો કે તરત જ બીજા વિશ્વયુદ્ધના બી ફૂટવા લાગ્યા અને બીજા વિશ્વયુદ્ધનું વાતાવરણ સર્જાવા લાગ્યું. એવી જ રીતે જેમ જર્મનીને વર્સેલ્સની સંધિમાં અન્યાય થયો એમ જાપાનને પણ વર્સેલ્સની સંધિમાં અન્યાય થયો. જાપાન મિત્ર દેશોના પક્ષે લડેલું હોવા છતાં પણ જાપાનને ચીનના જોઈતા પ્રદેશો મળતા નથી. પરિણામ સ્વરૂપે જ્યારે જાપાનમાં લશ્કરવાદ ઉદ્ભવે છે ત્યારે જાપાન પણ મિત્ર પક્ષને છોડી અને જર્મની સાથે જોડાઈ જાય છે. અહીં પણ બીજા વિશ્વયુદ્ધનો માહોલ સર્જાય છે. રશિયા મિત્ર પક્ષે લડ્યું પણ અધૂરા યુદ્ધમાંથી છૂટું પડી ગયું એટલે રશિયાને સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન ન મળ્યું. વર્સેલ્સની સંધિમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન આપવામાં જ ન આવ્યું. આ વાત રશિયાને પણ ન રોચી. પરિણામ સ્વરૂપે રશિયાએ પણ જર્મની સાથે જોડાવાનું પસંદ કર્યું. આમ ધીમે ધીમે વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. એક બાજુ મિત્ર જૂથ તો બીજી બાજુ ધરી જૂથ. અને એ બંને જૂથ માટે જવાબદાર હતું વર્સેલ્સની સંધિ. અને એ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા અને બીજા વિશ્વયુદ્ધના આરંભની શરૂઆત થઈ. ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ લઈએ તો એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદની મહત્વાકાંક્ષા. જ્યારે 1924 થી 26ના અરસાની અંદર એડોલ્ફ હિટલર જર્મનીનો સમ્રાટ બને છે, એમની મહત્વાકાંક્ષા વિશ્વ પ્રભુત્વની હતી. હિટલર મેં તમને પહેલા પણ કહ્યું કે ખૂબ જ મહત્વાકાંક્ષી સમ્રાટ હતો. એને જર્મનના શુદ્ધિકરણ માટે અનેક યહૂદીઓનો સંહાર કર્યો. માનસિક રીતે અસ્થિર લોકોને મારી નાખ્યા. સાથે સાથે હિટલરે એ પણ આદેશ કર્યો કે દુનિયાના કોઈ પણ ભાગની અંદર જ્યાં જર્મન પ્રજા વસે છે તે પ્રદેશ જર્મનીના કબજામાં છે. આમ હિટલર છે તે પ્રદેશ ભૂખ્યો સમ્રાટ હતો અને એમની ભૂખને સંતોષવા માટે એડોલ્ફ હિટલરે
એડોલ્ફ હિટલરે પોતાની સામ્રાજ્યવાદી નીતિનો દોર છૂટો મૂકી દીધો અને પડોશી રાષ્ટ્રોને કબજે કરીને જર્મનની અંદર ભેળવવાનું શરૂ કરી દીધું અને હિટલરના શિકારમાં પ્રથમ શિકાર બને છે ઓસ્ટ્રિયા. હિટલરે 12 માર્ચ 1938 માં ઓસ્ટ્રિયા ઉપર આક્રમણ કર્યું અને ઓસ્ટ્રિયાને પોતાના કબજે કર્યો. બીજો શિકાર બન્યો ચેકોસ્લોવાકિયા. 1 ઓક્ટોબર 1938 માં ચેકોસ્લોવાકિયા ઉપર આક્રમણ કરે છે અને હિટલર ચેકોસ્લોવાકિયાને પોતાને કબજે કરી લે છે. એ જ રીતે માર્ચ 1939 માં લિથુઆનિયાનું મેમલ બંદર છે તે પણ હિટલર કબજે કરી લે છે. પડોશી પ્રદેશો કબજે કરી લીધા પછી હિટલર ધીમે ધીમે પહોંચે છે પોલેન્ડ. આમ પડોશી પ્રદેશોને કબજે કરી અને હિટલરની સામ્રાજ્યવાદી નીતિએ બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. માર્ચ 1939 પછી જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે. એટલે કે જર્મનીનો સમ્રાટ એડોલ્ફ હિટલર પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે. એ પોલેન્ડ ઉપર કરવામાં આવેલું આક્રમણ બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ હતું. જેવું જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે કે બીજા વિશ્વયુદ્ધની ચિંગારીને ચાંપવાનું કામ કરે. આખું વિશ્વ અત્યાર સુધીમાં એડોલ્ફ હિટલરે જ્યાં સુધી માર્ચ 1939 માં મેમેલ બંદર કબજે કર્યું ત્યાં સુધીમાં આખું વિશ્વ દારૂગોળા ઉપર ગોઠવાઈ ગયું અને એ દારૂગોળાને એક ચિંગારી ચાંપવાનું કામ થાય એટલે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ જવાનું છે. અને બીજા વિશ્વયુદ્ધની ચિંગારી ચાંપવાનું કાર્ય કર્યું જર્મની. ક્યારે? તો કે 1 સપ્ટેમ્બર 1939 ની વહેલી સવારે 1 સપ્ટેમ્બર 1939 ની વહેલી સવારે જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે. જેવું જર્મની પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે કે બ્રિટન અને ફ્રાન્સ સતેજ થાય છે. કારણ કે હવે બ્રિટન અને ફ્રાન્સને ડર હતો પોતાના પ્રદેશોનો. અને બીજી બાજુથી જોઈએ તો પોલેન્ડ મિત્ર પક્ષે હતો. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. એમાં પોલેન્ડ મિત્ર પક્ષે હતું. પોલેન્ડ ઉપર કોઈ પણ પ્રદેશ આક્રમણ કરે એટલે બ્રિટન અને ફ્રાન્સે તેને સહાય કરવાની હતી. જૂથબંધીમાં આવું નક્કી થયું. એટલે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939 માં. એટલે બ્રિટન અને ફ્રાન્સે યુદ્ધને રોકી દેવા માટે જર્મનીને ચેતવણી આપી. પણ સાંભળે કોણ? કેમ કે જર્મનીનો સમ્રાટ હિટલર મહત્વાકાંક્ષી હતો. તે બ્રિટન કે ફ્રાન્સનું પણ સાંભળે તેમ હતો નહીં. તો જ તે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફંકાવી દે ને. એટલે પોલેન્ડ ઉપર જર્મનીએ આક્રમણ કર્યું તો એ યુદ્ધને રોકવા માટે બ્રિટન અને ફ્રાન્સ ચેતવણી આપે છે. પરંતુ જર્મની તેની ચેતવણીને દાદ આપતું નથી. યુદ્ધ ચાલુ રાખે છે. પરિણામ સ્વરૂપે બ્રિટન અને ફ્રાન્સ પોલેન્ડની સહાયમાં યુદ્ધમાં જોડાય છે. પોલેન્ડની સહાય કરવા માટે બ્રિટન અને ફ્રાન્સ યુદ્ધમાં જોડાઈ ગયા. એટલે ધીમે ધીમે એક પછી એક જેટલા મિત્ર દેશો હતા તે દરેક મિત્ર દેશો ફ્રાન્સ, પોલેન્ડ અને બ્રિટનની સહાયમાં યુદ્ધમાં જોડાય છે. આમ બીજા વિશ્વયુદ્ધનો ઉદ્ભવ થાય છે. 1 સપ્ટેમ્બર 1939 માં પોલેન્ડ ઉપરના આક્રમણથી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. એ બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા કેવી હશે? કેટલું ભયંકર યુદ્ધ હશે જુઓ. અને કોણ જવાબદાર હશે? અહીં તો આપણને દેખીતી રીતે જર્મની જવાબદાર દેખાય છે. પણ એની પાછળની સાઈડ આપણે જોવા જઈએ તો જર્મની સાથે જે અન્યાય થયો તો વર્સેલ્સની સંધિમાં એ કારણભૂત તો હતું જ. 1 સપ્ટેમ્બર 1939 માં જે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે બીજું વિશ્વયુદ્ધ બે પક્ષે લડાયું. એક પક્ષે મિત્ર દેશો હતા જેમાં 24 દેશો હતા. એના પ્રમુખ નામ આપણે લઈએ તો બ્રિટન, ફ્રાન્સ, પોલેન્ડ, ઓસ્ટ્રિયા આ બધા જ મિત્ર દેશો એક પક્ષમાં હતા જે મિત્ર પક્ષ તરીકે
રશિયા અને જાપાન આ ધરી જૂથની અંદર પ્રદેશો હતા. એટલે એક બાજુ 24 દેશો મિત્ર દેશો હતા તો બીજી બાજુ ધરી દેશો માત્ર 5 જ હતા, જેમાં જાપાન, રશિયા, જર્મની, ઇટાલી અને રોમ. આ પાંચેય ધરી પક્ષે લડતા હતા અને બીજી બાજુ 24 દેશો મિત્ર પક્ષે લડતા હતા. એમાં એક નોંધવા જેવી બાબત હતી અમેરિકા. અમેરિકા તટસ્થ દેશ હતો. અમેરિકા ન તો મિત્ર પક્ષે લડતું હતું કે ન ધરી પક્ષે લડતું. અમેરિકા તટસ્થ દેશ હતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકાની ભૂમિકા નોંધપાત્ર રહી છે. તમે કહેશો કે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું નહોતું તો એની ભૂમિકા નોંધપાત્ર કઈ રીતે? તો કે પહેલી વાત તો એ કે 1 સપ્ટેમ્બર 1939 માં પહેલું બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકા વિશ્વયુદ્ધમાં નહોતું. પણ જે શાંત બેઠેલું હતું એને છંછેડવાનું કાર્ય કર્યું જર્મનીએ, જાપાન. જે અમેરિકા તટસ્થ રહ્યું હતું, નથી તે મિત્ર પક્ષે લડતું કે નથી તે ધરી પક્ષે લડતું, એ અમેરિકાને છંછેડવાનું કાર્ય જાપાને કર્યું. અમેરિકાનું નૌકાદળ પર્લ હાર્બર ઉપર જાપાને આક્રમણ કર્યું. જો અમેરિકા યુદ્ધમાં લડતું જ ન હોય તો અમેરિકાના એક પણ સૈન્ય દળ ઉપર આક્રમણ ન થવું જોઈએ. પણ જાપાને અમેરિકાના નૌકાદળ પર્લ હાર્બર ઉપર આક્રમણ કર્યું એટલે હવે અમેરિકા શાંતિથી બેસે? એની પાસે તો અન્ય બીજા દેશો કરતા પણ શક્તિશાળી શસ્ત્રો હતા. અમેરિકાના નિર્દોષ નૌકાદળ ઉપર જાપાને આક્રમણ કર્યું એટલે એનો બદલો વાળવા માટે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા મિત્ર પક્ષમાં જોડાઈ જાય છે. અને અમેરિકા મિત્ર પક્ષમાં જોડાઈને વિશ્વયુદ્ધમાં ઝંપલાયું એટલે મિત્ર પક્ષની તાકાતમાં વધારો થયો, કેમ કે અમેરિકા પાસે શક્તિશાળી અણુ બોમ્બ હતા. હવે મિત્ર પક્ષની વિજય થવાનું એ નક્કી હતું, કારણ કે અમેરિકા મિત્ર પક્ષે જોડાયું એટલે મિત્ર પક્ષની તાકાતમાં વધારો થયો. 1939 થી શરૂ કરીને 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું, જેમાં ધીમે ધીમે અમેરિકાની તાકાતથી ધરી દેશો જે હતા ઇટાલી, જર્મની, રોમ, જાપાન અને જે આ 5 થી રશિયા, આ 5 ધરી દેશો હતા, એ પાંચેય ધરી દેશોમાંથી એક પછી એક દેશ મિત્ર પક્ષમાં જોડાવા લાગ્યા છે. 1945 માં છેલ્લે માત્ર ધરી રાષ્ટ્રોમાં એક જ રાષ્ટ્ર એક કે બે જ રાષ્ટ્ર જર્મની અને જાપાન વધે છે. અને જેમ ધરી રાષ્ટ્રની લશ્કરી તાકાત ઘટવા લાગી અને મોઢું ગરમ થયું ને ઘા મારવાનો સમય આવ્યો એટલે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી, જાપાનના પ્રમુખ નગરો હતા કે જ્યાં જાપાનની સૌથી વધુ વસ્તી વસવાટ કરતી હતી. જાપાનના બે શહેર હિરોશિમા અને નાગાસાકી કે જ્યાં જાપાનની સૌથી વધુ વસ્તી વસવાટ કરતી હતી અને સમૃદ્ધ નગરો હતા, એ બે જ નગર ઉપર 8 ઓગસ્ટ 1945 અને 9 ઓગસ્ટ 1945 એમ ક્રમશઃ 2 દિવસ સુધી અમેરિકાએ અણુ બોમ્બ ફેંક્યો. માત્ર ક્ષણભરની અંદર આંખના પલકારા પડે એટલે જ સમયની અંદર બંને નગરો બળીને ભસ્મીભૂત થઈ ગયા. છેવટે અમેરિકાની તાકાત સામે જાપાનને ઝૂકવું પડ્યું. અમેરિકા મિત્ર પક્ષે હતું, જાપાન ધરી પક્ષે હતું. અમેરિકાની તાકાત અણુ બોમ્બ, એટલા શક્તિશાળી અણુ બોમ્બ એની પાસે હતા કે જાપાનને ઝૂકવું પડ્યું. 8 ઓગસ્ટ 1945 અને 9 ઓગસ્ટ 1945 એમ 2 દિવસો સુધી હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુ બોમ્બ ફેંકવામાં આવ્યા. પરિણામ સ્વરૂપે જાપાન આર્થિક રીતે અને માનવની દ્રષ્ટિએ નબળું રાષ્ટ્ર બન્યું. હવે જાપાન શરણાગતિ સ્વીકારે તો જ યુદ્ધનો અંત આવે એમ હતું. પરિણામ સ્વરૂપે જાપાને 11 ઓગસ્ટ 1945
1945 માં શરણાગતિ સ્વીકારી. 11 ઓગસ્ટ 1945 ના રોજ શરણાગતિ સ્વીકારતા જ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પરંતુ આ વિશ્વયુદ્ધ એટલું ભયંકર હતું કે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, અનેક માલમત્તાનું નુકસાન થયું. એમાં ભારતે બાકી નહોતું. તમે કહેશો કે ભારત જોડાયું હતું, તો કેમ ના? 1945 માં ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું. ભારતની કોંગ્રેસ સમિતિને પૂછ્યા વિના જ તે સમયના બ્રિટિશ ગવર્નરે ભારતનો અઢળક રૂપિયો છે તે વિશ્વયુદ્ધમાં વાપર્યો, કેમ કે બ્રિટિશ વિશ્વયુદ્ધમાં જોડાયું હતું અને ભારત ઉપર બ્રિટનનું શાસન હતું. ભારતને વિશ્વયુદ્ધમાં નહોતું જોડાવું, પરંતુ ભારતની કોંગ્રેસ સમિતિને પૂછ્યા વિના જ તે સમયના બ્રિટિશ ગવર્નરે ભારતને બીજા વિશ્વયુદ્ધમાં જોડ્યું અને બે હાથે ભારતની સંપત્તિને બીજા વિશ્વયુદ્ધમાં વાપરવા લાગ્યા. એટલે બીજા વિશ્વયુદ્ધનું આર્થિક નુકસાન ભારતને થયું છે. એટલું જ નહીં, એ સમયે ભારતની અંદર સ્વાતંત્ર્ય ચળવળ ચાલતી હતી. બીજા વિશ્વયુદ્ધની સ્વાતંત્ર્ય ચળવળ ઉપર પણ અસર પડી. સુભાષચંદ્ર બોઝે ભારતની અંદર ચલો દિલ્હીના નારા સાથે જે આઝાદ હિન્દ ફૌજને ભારત સુધી પહોંચાડી હતી, એ બીજા વિશ્વયુદ્ધના વળતા પ્રવાહોને કારણે નિષ્ફળ રહી અને ભારતને આઝાદી ન મળી. એટલે આ રીતે આપણે જોઈએ તો ભારત વિશ્વયુદ્ધમાં ન જોડાયું હોવા છતાં પણ ભારતે બીજા વિશ્વયુદ્ધની નકારાત્મક અસરો વેઠવી પડી છે. તો બીજા વિશ્વયુદ્ધની અંદર તો અસંખ્ય રાષ્ટ્રો જોડાયા. જે રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા એને કેટલું નુકસાન થયું હશે? જાનહાનિ થઈ, માલહાનિ થઈ, અનેક ભૌતિક મિલકતને નુકસાન થયું, અણુબોમ્બ ફેંક્યા જાપાન ઉપર, જેની અસર આજે પણ જાપાન ભોગવે છે. અમેરિકાએ એવા અણુબોમ્બ જાપાનના બંને નગર ઉપર ફેંક્યા કે જેના કારણે જાપાનના હિરોશીમા અને નાગાસાકીની અંદર વર્ષો સુધી વિકલાંગ બાળકો જન્મ લેતા. એનો મતલબ એવો કે એના વાતાવરણની અંદર એ અણુબોમ્બના જૈવિક તત્વો એવી રીતે ભળી ગયા કે જેના કારણોસર જન્મ લેનાર બાળકની અંદર કોઈને કોઈ ખોડખાપણ હતી, જે અસર આજે પણ જાપાનની અંદર જોવા મળે છે. એટલે બીજું વિશ્વયુદ્ધ માત્ર જાપાન માટે, જર્મની માટે જ નહીં, પરંતુ અનેક રાષ્ટ્રો માટે ખૂબ જ નુકસાનકારક નીવડ્યું છે. તો કેટલાક દેશો માટે ફાયદાકારક પણ રહ્યું છે. જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડે ખૂબ જ રૂપિયા ખર્ચી નાખ્યા અને બીજું મહાસત્તા તરીકે અમેરિકા અસ્તિત્વમાં આવી એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું માન ઘટી ગયું. પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડ પોતાના પ્રદેશને બચાવવા માટે જે ભારત જેવા દેશોને ગુલામ કરીને બેઠું હતું એને સ્વતંત્ર કરવા લાગ્યું. એટલે ભારત જેવા ગુલામ દેશોને બીજા વિશ્વયુદ્ધથી ફાયદો પણ થયો છે. એટલે બીજા વિશ્વયુદ્ધની અસર શું થઈ? સામાજિક અસર, આર્થિક અસર, રાજકીય અસર, એમ બીજું વિશ્વયુદ્ધ વૈશ્વિક કક્ષાએ શું પરિણામ લઈને આવ્યું છે તે પરિણામોની વાત આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી આપણે આટલું ખૂબ જ ધ્યાનથી સમજીશું અને ખૂબ જ સારી રીતે હોમવર્ક કરી અને અભ્યાસને ચાલુ રાખવા માટેનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આવજો.